બસ અહીંયા છે ને તારી ભૂલ છે. તારી બાયડીને બોલાવીને પૂછ કે કોઈ દી મેં કીધું કે હાડલો પહેરવાનો હોય એમાં કઈ કલર અરે મારે લેવા દેવાનો હોય કે તે આ કેમ પહેરીને ઓલી કેમ પહેરી. અહીં લાવીને હાજ કબૂલા કરાવ. જો એમ કે મેં આમ કીધું તું તો આપણે હારી જવું. હું હારી જાવ તમે જવા દો ને મમ્મી અને ભાઈ, તમે પણ શાંતિ રાખો ને. આ તમને ઘરમાં ક્યારે ના પાડી? જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે હું જ તો મદદ કરું છું તમારી. છતાં પણ તમને તો એવું જ લાગે છે કે આ ઘરમાં હું જેમ કહું છું ને એમ જ થાય છે. તે એમ જ થાય છે ને. ગમે એ વસ્તુ લેવી હોય તો પેલા સાગરને પૂછવાનું. વાહ, ખર્ચો જે કરે એને જ પૂછાય ને. ચાલ હું તને એમ કહું કે આપણે આ જાળીયું નખાવી છે અને એમાં એને 70,000 કીધા છે તો તું મને શું જવાબ દે? 10,000 હું આપાય, બીજું હું? 70,000 ના ખર્ચામાં તું મને 10,000 આપવાની વાત કરે તો પછી 60,000 માટે મારે આને જ કહેવાનું હોય ને. તો 70,000 માટે એને જ ન કહું? એટલે ભાઈ જે પૈસા ખર્ચી શકતું એને કહેવાનું હોય. એટલે તમારા મનમાં છે ને ખોટી શંકાઓ છે ને ઉપજે છે કે ભાઈ એને વધારે માન આપો છો ને અમને તને માન નથી આપતા. નામાં ભાઈ વાત તમારો જ છે. મારો શું વાંક છે હવે? ગણાવું. હા, જ્યારે આપણે બંને ભાઈઓ નાના હતા પપ્પા આપણને ભણવા માટે મોકલતા હતા ને હું હંમેશા ભણવામાં ધ્યાન આપતો, જ્યારે તમે માત્ર ને માત્ર રમવામાં અને રખડવામાં જ ધ્યાન આપ્યું છે. ત્યારે મેં તમને સમજાવ્યા હતા કે ભાઈ ભણવામાં ધ્યાન આપો. આપણા પપ્પાની પરિસ્થિતિ સારી નથી, આપણને ભણાવે છે ને એ બહુ મોટી વાત છે. પણ નહીં, તમે શું મને ત્યારે જવાબ આપ્યો હતો કે તારે ભણવું હોય ને તો ભણ. આ ભણી ભણીને કોઈ બે પાંજડે નથી થયું. બોલ્યા હતા ત્યારે એવું?